हेलो नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आप सर्वનું हार्दिक स्वागत है। मित्रों, આપણે છેલ્લે આપણું ત્રીજું કાવ્ય એટલે કે પછે શામળિયોજી બોલિયાની શરૂઆત કરી હતી। શરૂઆતમાં આપણે પ્રેમાનંદનો સામાન્ય પરિચય જોયો હતો। એ પછી પ્રેમાનંદ વિશે જે ગુજરાતી ભાષામાં ગુજરાતી સાહિત્યમાં જે પ્રેમાનંદનું મહત્વપૂર્ણ યોગદાન છે એના વિશે આપણે વાત કરી હતી। હવે એ પછી આપણે જોયું હતું કે પ્રેમાનંદનું આ જે કાવ્ય છે પછે શામળિયોજી બોલિયા એના વિશે આ ત્રણ વસ્તુ મિત્રો આપણને બધાને મોઢે હોવી જોઈએ। આ ત્રણ વસ્તુ યાદ હોવી જોઈએ। કઈ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે? પછે શામળિયોજી બોલિયા એના કવિનું નામ છે પ્રેમાનંદ। પછે શામળિયોજી બોલિયાના કવિનું નામ પ્રેમાનંદ। પછે શામળિયોજી બોલિયા નો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ। શું લખવાનું છે? આખ્યાન ખંડ। અને પછે શામળિયોજી બોલિયા આ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? તો આપણે જવાબમાં આપી શકીએ કે એ કૃતિ સુદામા ચરિતમાંથી લેવામાં આવી છે। કેમાંથી લેવામાં આવી છે? સુદામા ચરિત। આ સુદામા ચરિત શું છે? તો પ્રેમાનંદનું ખૂબ જ પ્રખ્યાત આખ્યાન છે અને એમાંથી એક ભાગ। અને એ પણ યાદ રાખજો કે જેમ આપણે કોઈ તમે નવલકથા કે નવલિકા ભણો ને તો એમાં ભાગ 1, ભાગ 2, ભાગ 3 એવી રીતે આવતું હશે। તો કડવામાં આખ્યાનની અંદર ભાગ 1, ભાગ 2 ન આવે। કડવું 1, કડવું 2, ત્રીજું કડવું, ચોથું કડવું, એમ આખ્યાનનું વિભાજન છે ને કડવામાં થાય છે। એક વાક્યમાં ક્યાંક પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કડવાનું વિભાજન શેમાં કરવામાં આવે છે? તો આખ્યાનનું વિભાજન શેમાં કરવામાં આવે છે? તો આખ્યાનનું વિભાજન કડવામાં કરવામાં આવે છે। આ વસ્તુ યાદ રાખજો। આખ્યાનને લગતો કોઈ સાહિત્ય પ્રકારનો પ્રશ્ન પૂછે, જો પછી શામળિયોજી બોલિયાનો સાહિત્ય પ્રકાર પૂછે તો આપણે શું લખવાનું? આખ્યાન ખંડ। આખ્યાન ખંડ શું કામ આપણે કહીએ છીએ? તો કે આ સુદામા ચરિત આખું આખ્યાન છે એનો આપણે એક કડવું એટલે કે એનો આપણે એક ભાગ ભણીએ છીએ, એટલા માટે આપણે આખું આખ્યાન ન લખી શકીએ, આખ્યાન ખંડ લખવાનું છે। આ છેલ્લા લેક્ચરમાં પણ વાત કરી હતી। પહેલો ભાગ ન જોયો હોય તો આની પહેલા જોઈ લેજો, કારણ કે પ્રેમાનંદ વિશે વિસ્તૃત માહિતી એમાં આપી છે। અને આ કાવ્યમાં શું છે તો કે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેનો સંવાદ છે। બંને શ્રી કૃષ્ણ અને સુદામા બંને વાતો કરે છે। શેના વિશે વાતો કરે છે? તો કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં એક સાથે રહેતા અને વર્ષો પછી આજે ફરી એકવાર તેઓ મળ્યા છે। આપણે જોયું હતું કે સુદામાને પહેલા દ્વારપાલ હોય છે ને એ આવવા જ નથી દેતા, પછી એ પણ વિનંતી કરે છે। સુદામો વારંવાર વિનંતી કરે છે કે તમે એકવાર શ્રી કૃષ્ણને મારું નામ તો આપો, કહો કે એનો બાળ મિત્ર સુદામો આવ્યો છે। ને પછી દ્વારપાળ શ્રી કૃષ્ણને કહે છે કે સુદામા નામનો કોઈ એકદમ ગરીબ, એકદમ દરિદ્ર, જેની પાસે પહેરવા માટે સારા યોગ્ય વ્યવસ્થિત વસ્ત્રો પણ નથી, એવો ગરીબ બ્રાહ્મણ કોઈ દરવાજે આવ્યો છે ને પોતાનું સુદામો નામ આપે છે। અને સુદામો નામ સાંભળતાની સાથે શ્રી કૃષ્ણ દોડતા આવે છે। કૃષ્ણ છે એ સુદામાને ભેટી પડે છે। આ બધી વાત આપણે કરી હતી। અને પછી કૃષ્ણ સુદામાને પોતાની રાજગાદી ઉપર બેસાડે છે, એના પગ પખાલે છે અને પછી બંને વચ્ચે વાતો થાય છે। અને કૃષ્ણ સુદામાને પૂછે છે, તને સાંભળે રે? સાંભળે એટલે યાદ છે। હે કૃષ્ણ સુદામાને પૂછે છે કે હે સુદામા તને યાદ છે? આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં એક સાથે રહેતા, એ તને યાદ છે? અને સુદામો એક પછી એક કહે છે કે હા પ્રભુજી, મને એ સાંભળે છે। હા, એ વસ્તુ હું કેમ ભૂલી શકું? આપણે શું જોયું હતું? તો કહે છે કે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે રહેતા। કૃષ્ણ કહે છે કે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે રહેતા, એ તને યાદ છે? તો સુદામો કહે છે કે હા, એ હું કેમ ભૂલી શકું? અને કહે છે આપણે ભિક્ષા માંગી લાવતા, એ તને યાદ છે? તો સુદામો કહે છે કે હા, આપણે ત્રણેય ભાઈઓ એક સાથે જમતા। કોણ ત્રણ ભાઈઓ? એટલે કે કૃષ્ણ, બલરામ અને સુદામા। શ્રી કૃષ્ણના મોટા ભાઈનું નામ છે બલરામ। એ ત્રણેય ભાઈઓ છે એક સાથે જમતા હતા, એ સુદામો યાદ કરાવે છે। કૃષ્ણ પૂછે છે આગળ કે આપણ સૂતા એક સાથરે, તને સાંભળે રે? સાથરે શબ્દ યાદ રાખજો। સાથરેનો અર્થ થાય છે ઘાસની પથારી। કહે છે કે આપણે એક સાથે ઘાસની પથારી ઉપર સૂતા, એ તને યાદ છે? સુદામો કહે છે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે? હા, આપણે એક સાથે બેસતા, એક સાથે સૂતા અને સુખ દુઃખની આપણે એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરતા, એ તો હું કેમ ભૂલી શકું? અને આગળ કહે છે
પાછલી રાતના જાગતા તને સાંભળે રે. શ્રી કૃષ્ણ પૂછે છે કે આપણે પાછલી રાતના એટલે કે વહેલી સવારે પહેલા પ્રહરમાં પહેલા જ પ્રહરમાં આપણે ઉઠી જતા એટલે કે વહેલી સવારે આપણે ઉઠી જતા એ તને યાદ છે? હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. સુદામો કહે છે કે હા, આપણે વહેલા ઉઠી જતા અને પછી વેદની ધૂન કરતા એ તો હું કેમ ભૂલી શકું. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. કૃષ્ણ હવે સરસ મજાનો એક પ્રસંગ આવે છે. આ પ્રસંગ બહુ મહત્વપૂર્ણ છે, યાદ રાખવાનો છે આપણે. શ્રી કૃષ્ણ કહે છે કે આપણા ગુરુ છે એ ગામ ગયા હતા, બહાર ગામ ગયા હતા, એ તને સાંભળે છે. કોઈ એકને ઝાંચવા મુન સમજો, ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. શ્રી કૃષ્ણએ કીધું કે હે સુદામા, આપણા ગુરુ જ્યારે બહાર ગામ ગયા હતા એ પ્રસંગ એ વાત તને યાદ છે? તો સુદામો કહે છે કોઈ એકને ઝાંચવા. ઝાંચવા શબ્દ યાદ રાખજો. ઝાંચવા એટલે માંગવા. આ શબ્દ યાદ રાખજો. ઝાંચવા, ઝાંચવા બરાબર માંગવા. તળપદો શબ્દ છે, તળપદા શબ્દમાં પૂછાઈ શકે ઝાંચવા. ઝાંચવા એટલે માંગવા. કહે છે કે કોઈ એકને ઝાંચવા મુન મને કેમ વિસરે રે. કહે છે કે કોઈ એકને આપણા બેમાંથી કોઈ એકને ભિક્ષા માંગવા માટે મોકલેલા એ તો હું કેમ ભૂલી શકું. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. અને કહે છે કે ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું એ તને યાદ છે? ગોરાણીએ, ગોરાણી કોને કહેવાય? તો ગુરુની પત્નીને ગોરાણી કહેવામાં આવે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે. ગુરુના પત્ની એને કહેવામાં આવે છે ગોરાણી. કહે છે કે ત્યારે કામ કહ્યું ગોરાણીએ મને તને સાંભળે રે. શ્રી કૃષ્ણએ પૂછ્યું કે ત્યારે આપણા ગુરુ એટલે કે સાંદીપની ઋષિ બહાર ગામ ગયા હતા એ તને યાદ છે? સુદામો કહે છે કે હા, અને પછી આપણા કોઈ એકને ભિક્ષા માંગવા માટે મોકલેલી એ વાત હું કેમ ભૂલી શકું. અને પછી સુદામાએ પૂછ્યું, પછી સુદામાને શ્રી કૃષ્ણ કહે છે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. કહે છે કે ત્યારે ગોરાણીએ એટલે કે આપણા ગુરુના પત્નીએ આપણને એક કામ સોંપ્યું હતું એ તને યાદ છે? અને સુદામો કહે છે કે હા, લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે. કાષ્ઠ શબ્દ ખાસ મહત્વનો છે, ધ્યાન રાખજો. કાષ્ઠ, કાષ્ઠ એટલે લાકડું. સુદામો કહે છે કે હા, મને યાદ છે. લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે. કે હા, મને યાદ છે. હે કૃષ્ણ કહે છે કે આપણા મુનિ બહાર ગયા હતા ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું એ કામ તને યાદ છે? તો સુદામો કહે છે કે હા, મને યાદ છે. આપણને કહ્યું હતું લઈ આવો કહ્યું કાષ્ઠ. આપણને બંનેને જંગલમાં આપણને ત્રણેયને, સુદામા, કૃષ્ણ અને બલરામ, આપણને ત્રણેયને જંગલની અંદર કાષ્ઠ લેવા માટે એટલે કે લાકડા કાપીને લાવવા માટે આપણને ત્રણેયને મોકલ્યા હતા. એ વાત તો હું કેમ ભૂલી શકું. ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે. ખાંધે શબ્દ યાદ રાખજો. ખાંધે એટલે ખંભે. આ બધા તળપદા શબ્દો મિત્રો આખા કાવ્યમાં તળપદા શબ્દો બહુ જ છે. બધા તળપદા શબ્દો યાદ રાખજો. ખાંધે, ખાંધે એટલે ખંભે. ખંભે ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે. શ્રી કૃષ્ણ કહે છે આપણે ખાંધે એટલે કે આપણા ખંભે આપણે કુહાડા ધર્યા અને આગળ વધ્યા હતા એ તને યાદ છે? અને સુદામો કહે છે ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. કહે છે કે હા, પછી આપણે લાકડા કાપવા માટે, કાષ્ઠ લેવા માટે જંગલમાં ઘણા દૂર નીકળી ગયા હતા એ તો હું કેમ ભૂલી શકું. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે. વાદ વધ્યો એટલે કે કૃષ્ણ અને સુદામા. સમજો, કૃષ્ણ, સુદામા અને બલરામ ત્રણેય ભાઈઓ છે. આમ તો ત્રણેય મિત્રો છે. કૃષ્ણ અને બલરામ છે બંને ભાઈઓ છે. અને એની સાથે સુદામા પણ, કારણ કે ત્રણેયની સારી મિત્રતા હતી અને એમાં પણ સારામાં સારી ઉત્તમ મિત્રતા હોય તો કૃષ્ણ અને સુદામાની છે. તો કૃષ્ણ અને બલરામ વચ્ચે વાદ વધે છે. વાદ વિવાદ બંને વચ્ચે વાદ વિવાદ થયા હતા. શું વાદ વિવાદ થયા હતા?
વાદ વધ્યો બેવું બાંધવે તને સાંભળે રે। કૃષ્ણ કહે છે કે પછી તને યાદ છે અમે અમારા બંને ભાઈઓ વચ્ચે વાદ વિવાદ થયો તો, દલીલ થઈ હતી, એ તને યાદ છે? અને કહે છે હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે। ખોડ શબ્દ યાદ રાખજો, ખોડ એટલે ઝાડનું થળિયું। આ શબ્દો બધા મોસ્ટ આઈએમપી શબ્દો છે એટલા માટે લખ્યા છે। ખોડ એટલે ઝાડનું થળિયું। કહે છે કે વાદ વધ્યો બેવું બાંધવે તને સાંભળે રે। અમારા બંને ભાઈઓ વચ્ચે વાદ વધ્યો તો એ તને યાદ છે? કહે છે કે હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે। અને કહે છે કે હા મને યાદ છે, મોટું ખોડ તમે ફાડી નાખ્યું હતું। મોટું ખોડ એટલે ઝાડનું થળિયું। ગોરાણીએ આ સુદામા અને કૃષ્ણને શું કામ સોંપ્યું હતું? તો કે જંગલમાં જઈને લાકડા કાપવાનું કામ સોંપ્યું। અને કૃષ્ણ અને બલરામ વચ્ચે વાદ વધે છે। શું વાદ વધ્યો? કે બંનેમાંથી ઝાઝા લાકડા કોણ ભેગા કરી શકે, આનો વાદ વિવાદ થાય છે, હરીફાઈ થાય છે એક પ્રકારની, કે સારામાં ઉત્તમ એટલે કે સૌથી વધારે લાકડા કોણ કાપી શકે, એ કૃષ્ણ અને બલરામ વચ્ચે વાદ વધે છે, હરીફાઈ થાય છે। અને એટલા માટે કહે છે હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે। કહે છે કે હા મને યાદ છે, પછી આપણે મોટું ઝાડનું થળિયું ફાડ્યું હતું, એ મને કેમ વિસરી શકે, એ મને કેમ ભૂલાય। સાંભળે એટલે યાદ છે, વિસરે એટલે ભૂલાય। ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે। કૃષ્ણ કહે છે કે પછી એ ઝાડના થળિયાના એ ત્રણ ભારા, આપણે મોટા મોટા લાકડા ફાડ્યા અને એના ત્રણ ભારા બાંધ્યા, એ તને યાદ છે? હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે। કહે છે કે હાજી આવ્યા બારે મેહ। બારે મેહ એવો શબ્દ કેમ છે? મેહ એટલે વરસાદ અને બાર શબ્દ છે તો કે વરસાદના કુલ 12 પ્રકારના વરસાદ પડે છે। આપણે જોયા છે વાછટ ને સાંબેલા ધારે ને બેલા ધારે ને સુપડા ધારે ને આવા અલગ અલગ પ્રકારના વરસાદના કુલ 12 પ્રકાર છે। એટલે કે 12 પ્રકારના વરસાદ એક સાથે પડે ને એને કહેવામાં આવે છે બારે મેહ વરસવા। અને શું કહેવાય? આપણે ત્યાં રૂઢિપ્રયોગ છે કે બારે મેઘ ખાંગા થવા। બારે મેઘ ખાંગા થવા એટલે કે એક સાથે 12 પ્રકારના વરસાદ તૂટી પડે એને કહેવામાં આવે છે બારે મેહ વરસ્યા। કહે છે હા આપણે કૃષ્ણએ કહ્યું કે આપણે પછી એ લાકડોને કાપ્યું હતું, લાકડાને આપણે ભેગા કર્યા અને એના 3 ભારા બનાવ્યા, એ તને યાદ છે? તો સુદામો કહે છે કે હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે। કહે છે કે હા અને પછી બારે મેહ એક સાથે તૂટી પડ્યા હતા, એ તો હું કેમ ભૂલી શકું। શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે। અને પછી વરસાદ પડે છે અને કૃષ્ણ કહે છે પછી આપણા બધાના શરીર એકદમ શીતળ થયા હતા। શીતળ એટલે ઠંડા, વરસાદ પડે છે અને પલળી જાય છે એટલા માટે કહે છે કે એ સમયે આપણા શરીર એકદમ શીતળ થઈ ગયા હતા, એકદમ ઠંડા થઈ ગયા હતા, એ તને યાદ છે? તાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે। સુદામો કહે છે કે હા પ્રભુ એ તો હું કેમ ભૂલી શકું। તાઢે ધ્રુજે, તાઢ એટલે ઠંડી અને ધ્રુજે આપણી દેહ, દેહ એટલે શરીર। સુદામો કહે છે કે હા પ્રભુ મને યાદ છે, અને પછી ઠંડીના કારણે આપણું શરીર ધ્રુજી રહ્યું હતું, એ તો હું કેમ ભૂલી શકું। તાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે। નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે। કહે છે કે અને પછી નદીઓમાં પૂર આવે છે, કારણ કે બારે મેં ખાંગા થાય છે, 12 પ્રકારના વરસાદ એક સાથે તૂટી પડે છે અને બંને। હવે યાદ શું રાખવાનું છે? જો અહીંયા સુધીનો પ્રસંગ સમજી લ્યો। સુદામા, કૃષ્ણ અને બલરામ ત્રણેય સાંદીપની ઋષિના આશ્રમમાં ભણે છે। વિદ્યાભ્યાસ માટે ત્રણેય ભાઈઓ છે એ સાંદીપની ઋષિના આશ્રમમાં આવેલા છે। શ્રી કૃષ્ણ અને સુદામો બંને સારામાં સારા ઉત્તમ મિત્રો છે અને એક સમયનો નાનકડો પ્રસંગ અહીંયા પ્રેમાનંદે યાદ કરાવ્યો છે। કયો પ્રસંગ છે? જ્યારે સાંદીપની ઋષિ કોઈ કામવશ બહાર જાય છે ત્યારે ગુરુના પત્ની, એના માટે શબ્દ વાપર્યો છે ગોરાણી। ગોરાણીએ
કામ સોંપ્યું. કોને? આ ત્રણેય લોકોને, આ ત્રણેય ભાઈઓને કામ સોંપે છે. શું કામ સોંપ્યું? જંગલમાં જઈને લાકડા કાપવાનું કામ સોંપે છે ગોરાણી. અને ત્યાં કૃષ્ણ, સુદામા અને બલરામ ત્રણેય વૃક્ષ લાકડા કાપવા માટે, કારણ કે એ સમય એવો હતો કે કોઈ પણ આપણે બળતણ હતું ત્યારે ગેસના ચૂલા કે એવું કંઈ હતું નહીં, તો રસોઈ માટે ને બધી જગ્યાએ લાકડાના બળતણ વાપરવામાં આવતા હતા. ઓબાળ શબ્દ છે, બળતણનો સમાનાર્થી શબ્દ યાદ રાખજો. બળતણ, ઓબાળ, લાકડા, કાષ્ઠ આ બધા સમાનાર્થી શબ્દો છે. તો સુદામા, કૃષ્ણ અને બલરામ ત્રણેય જંગલમાં લાકડા કાપવા જાય છે. અને ત્યાં શું બને છે? ત્યાં કૃષ્ણ અને બલરામ વચ્ચે વાદ વધે છે, હરીફાઈ થાય છે કે કોણ ઝાઝા લાકડા કાપી શકે, કોણ ઝાઝા લાકડા ભેડા કરી શકે. અને એટલા માટે કૃષ્ણએ એક મોટું ખોડ ફાડ્યું. ખોડ એટલે ઝાડનું થળિયું. ખોડ શબ્દ યાદ રાખજો, ખોડનો અર્થ થાય છે ઝાડનું થળિયું. તો ત્યાં એક મોટું ઝાડનું થળિયું કાપવામાં આવે છે અને 3 મોટા મોટા ભારા બાંધવામાં આવે છે. લાકડાના 3 મોટા મોટા ભારા બાંધવા. ભારો શબ્દ સમજાય ને, લાકડાની થપ્પી કરે ને એને પછી દોરડેથી બાંધી દઈએ તો એને ભારો કહેવામાં આવે છે. તો આવા લાકડાના 3 મોટા મોટા ભારા બાંધવામાં આવે છે. અને પછી એ ત્રણેય ભાઈઓ જે નીકળવા જાય છે ત્યાં તો 12 પ્રકારના વરસાદ એક સાથે તૂટી પડે છે. 12 મેઘખાંગા થાય છે, એકદમ મુશળધાર વરસાદ થાય છે અને 12 પ્રકારના મેહ પડે છે. એવો ધોધમાર વરસાદ તૂટી પડે છે અને વરસાદ તૂટવાથી ત્રણેય ભાઈઓના શરીર છે એકદમ ઠંડા પડી જાય છે, એકદમ ધ્રુજવા લાગે છે. અને કહે છે કે ધન વરસ્યો મુશળધાર. ઘન શબ્દ યાદ રાખજો, ઘન એટલે વાદળ. વાદળ મુશળધાર વરસે છે, મને કેમ વિસરે રે. કહે છે કે અને પછી નદીઓમાંથી પૂર વહેવા લાગે છે, કારણ કે જંગલની અંદર ઘણી નદીઓ પસાર થતી હતી. એક સાથે ઝાઝો વરસાદ પડી જવાથી એકદમ ઘણી બધી નદીઓમાંથી પાણી વહેવા લાગે છે, પૂર આવી જાય છે. તો હવે એ ઘરે કેમ પહોંચશે એ પ્રશ્ન થાય છે. કહે છે ધન વરસ્યો મુશળધાર, મને કેમ વિસરે રે. વાદળ મુશળધાર વરસી પડે છે, એ તો હું કેમ ભૂલી શકું. અને પછી ગુરુજી શોધવા નિસર્યા, તને સાંભળે રે. કૃષ્ણ કહે છે. અને પછી અચાનક ત્યાં એના ઘરે સાંદીપની ઋષિ આવી જાય છે. અને સાંદીપની ઋષિ જંગલમાં આપણને શોધવા માટે, જંગલમાં આપણને ગોતવા માટે નીકળી પડે છે. એ તને યાદ છે? કહ્યું સ્ત્રીને તે કીધો કેર, મને કેમ વિસરે રે. કહે છે કે હા. અને પછી સાંદીપની ઋષિ એની પત્નીને ખૂબ ખીજાયા હતા, કારણ કે જંગલમાં એને આવા સમયે કોણે મોકલ્યા હતા? એ સાંદીપની ઋષિના પત્ની એટલે કે ગુરુના પત્ની એને જંગલમાં મોકલ્યા હતા. એટલા માટે કહે છે કે એને એમની પત્નીને ગોરાણીને ખૂબ ખીજાયા. શું ખીજાયા? કહ્યું સ્ત્રીને તે કીધો કેર. કેર શબ્દનો સમાનાર્થી શબ્દ યાદ રાખજો. કેર એટલે અંગ્રેજીમાં કેરનો અર્થ સંભાળ થાય, પણ ગુજરાતીમાં કેરનો અર્થ સંભાળ નથી થતો. કેર એટલે જુલમ, કેર કરવા એટલે જુલમ કરવો. સાંદીપની ઋષિએ પોતાની પત્નીને કહ્યું કે તે આવા સમયે એ છોકરાઓને, આવા સમયે તે બાળકોને ત્યાં શા માટે મોકલ્યા છે? તે તો કેર કર્યો છે, તે તો એ બાળકોની ઉપર જુલમ કર્યો છે. 2-3 વાક્યોમાં એક પ્રશ્ન પૂછાઈ શકે કે સાંદીપની ઋષિએ પોતાની પત્નીને એવું શા માટે કહ્યું કે તે બાળકોની ઉપર જુલમ ગુજાર્યો છે, બાળકોની ઉપર કેર કર્યો છે? તો એના માટે જવાબ આખો યાદ રાખજો કે ગુરુની પત્ની એટલે કે સાંદીપની ઋષિના પત્નીએ જ કૃષ્ણ, સુદામા અને બલરામને જંગલની અંદર લાકડા કાપવા માટે મોકલેલા હતા. એટલા માટે સાંદીપની ઋષિએ, આવા વરસાદનો સમય આવે છે અને હવે એ બાળકો માટે, એ કૃષ્ણ, સુદામા અને બલરામ માટે ઘરે પાછા કેમ જવું એ પ્રશ્ન છે. કારણ કે એકદમ ખૂબ જ વરસાદ પડે છે, મુશળધાર વરસાદ પડે છે અને નદીઓ, નાળાઓ છલકાઈ જાય છે. તો હવે એ પાછા કેમ આવશે એ પ્રશ્ન હતો. એટલા માટે સાંદીપની ઋષિએ પોતાની પત્નીને કહ્યું કે તે તો બાળકો ઉપર જુલમ ગુજાર્યો છે, તે તો બાળકો ઉપર કેર કર્યો છે. કહે છે આગળ, આપણા કહ્યું સ્ત્રીને તે કીધો કેર. એને પોતાની પત્નીને કહ્યું કે તે તો બાળકો ઉપર જુલમ ગુજાર્યો છે, બાળકો ઉપર કેર કર્યો છે, મને કેમ વિસરે રે. સુદામો કહે છે કે હા પ્રભુ, એ તો મને કેમ વિસરે, એ તો હું કેમ ભૂલી શકું. આપણે રુદિયા સાથે ચાંપિયા, તને સાંભળે રે. કહે છે કે આપણને પછી સાંદીપની ઋષિ આપણને ગોતતા ગોતતા આવે છે અને જ્યારે આપણે મળી જઈએ છીએ ત્યારે આપણને રુદિયા સાથે ચાંપી લે છે. રુદિયા સાથે
ચાંપવા એટલે ભેટી પડવું. સાંદીપની ઋષિ જંગલની અંદર કૃષ્ણ સુદામા બલરામને ગોતવા માટે નીકળે છે ને ગોતતા ગોતતા એ કૃષ્ણ સુધી, સુદામા સુધી, બલરામ સુધી પહોંચી જાય છે ને જ્યાં તે મળે છે ત્યાં એકદમ એને ભેટી પડે છે. મિત્રો, વર્ષો પછી કૃષ્ણ છે અત્યારે દ્વારિકાનો રાજા બની ગયો છે અને સુદામો છે સાવ ગરીબ બ્રાહ્મણ છે, દરિદ્ર બ્રાહ્મણ છે, અને આટલા વર્ષો પછી પણ કૃષ્ણ અને સુદામો મળે છે ને આ બધી વસ્તુ પોતાનો ભૂતકાળ નાનપણમાં સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા અને કેવો એણે સમય પસાર કર્યો હતો એ બધી વસ્તુને અહીંયા યાદ કરે છે. આપણે રુદિયા સાથે ચાંપિયા તને સાંભળે રે. કૃષ્ણ કહે છે કે હા, પછી ઋષિમુનિ આપણા ગુરુજી આવે છે અને આપણને હૃદય સાથે ચાપી લે છે, આપણને ભેટી પડે છે. એ તને સાંભળે છે, એ તને યાદ છે. ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. કહે છે કે હા પ્રભુ, મને યાદ છે ને પછી આપણા ગુરુ આપણને ત્રણેયને ઘેર તેડીને લાવ્યા હતા, આપણને ઘેર લઈ આવ્યા હતા, એ હું કેમ ભૂલી શકું. આપણ તે દહાડાના જૂજવા તને સાંભળે રે. કહે છે કે હા પ્રભુ, અને એ વસ્તુ આખી ઘટના બની ગઈ, જંગલમાંથી લઈ આવે છે અને પછી પાછા એના ઘરે પણ મોકલી દે છે. કોણ? સાંદીપની ઋષિ જ કૃષ્ણ સુદામા બલરામને એના ઘરે પણ મોકલે છે ને કહે છે હવે કૃષ્ણ આપણ તે દહાડાના જૂજવા એટલે જુદા પડ્યા છીએ, દહાડાના એટલે દિવસના. કૃષ્ણ કહે છે કે તે દિવસના આપણે જુદા પડ્યા છે એ તને યાદ છે. આપણ તે દહાડાના જૂજવા, આપણ એટલે આપણે, તે દહાડાના એટલે કે તે દિવસના, અને જૂજવા એટલે જુદા પડ્યા છીએ તને સાંભળે રે. કૃષ્ણ કહે છે કે હે સુદામા, તે દિવસથી આપણે આપણા ઘરે આવી ગયા છે, એટલે કે તે દિવસથી આપણે જુદા થયા છે એ તને સાંભળે છે. કહે છે સુદામો કહે છે ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. કૃષ્ણએ કહ્યું કે તે દિવસથી આપણે જુદા પડ્યા છીએ એ તને યાદ છે. તો સુદામો કહે છે ફરીને મળ્યા એટલે કે પછી ઘણા વર્ષો પછી આજે ફરી મળ્યા છીએ. ફરીને મળ્યા આજ એટલે કે ફરી પાછા આજે મળ્યા છીએ, કેમ વિસરે રે. આજે વર્ષો પછી આપણે પ્રભુ મળ્યા છીએ એ વાત તો હું કેમ ભૂલી શકું, એ મને કેમ વિસરે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. કૃષ્ણએ જો હવે સુદામાને મોટપ આપી છે, સુદામાની મહાનતા વધારી છે. શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે હે સુદામા, તમો પાસ અમો વિદ્યા શીખતા. સુદામાને શું કહે છે કૃષ્ણ કે હે સુદામા, તમારી પાસે અમે વિદ્યા શીખતા એ તમને યાદ છે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. કૃષ્ણ કહે છે કે હે સુદામા, અમે એટલે હું. કૃષ્ણ કહે છે સુદામાને કે તમારી પાસે હું વિદ્યા શીખતો એ તમને યાદ છે. હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. સુદામો કહે છે કે હું ને એટલે કે મને પ્રભુ, તમે તો મને મોટો કર્યો છે. ખરેખર તો તમારી પાસે બધું જ્ઞાન છે, પણ મારી મહાનતા વધે એટલા માટે તમે આવી વાત કરી રહ્યા છો. બાકી તમે તો સર્વજ્ઞાની છો, સર્વગુણ સંપન્ન છો, તમારે મારી જરૂર ન પડે. પણ મારી જાતની મારું મહત્વ વધારવા માટે, મારી મહાનતા વધારવા માટે આ કર્યું છે તમે. સુદામો કહે છે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. તમે આવું કરીને તમે તો મારી જાતને મોટી કરી છે, તમે તો મને મોટો કર્યો છે એ હું કેમ ભૂલી શકું. હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. અને છેલ્લી બે પંક્તિઓમાં કવિ કહે છે મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ. સુદામો કહે છે કે હે મહારાજ, હે કૃષ્ણ, લાજ નિજ દાસની. લાજ એટલે પ્રતિષ્ઠા, આબરૂ. તમે તમારા દાસની, હું તો તમારો દાસ છું, તમારો સેવક છું, પણ તમે પ્રભુ એટલા મહાન છો, તમે એટલા ઉદાર છો કે તમારી આ મહાનતા, તમારી આ ઉદારતાના કારણે તમે તો તમારા દાસની આ લાજ વધારો છો, તમે તો તમારા દાસની, તમારા સેવકની પ્રતિષ્ઠા વધારો છો. મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ. શ્રી હરિ એટલે કે શ્રી કૃષ્ણ. હે શ્રી કૃષ્ણ, તમે આવું કહીને તમારા દાસની, તમારા સેવકની લાજ વધારો છો. પછી દારિદ્ર ખોવા દાસનો સોમ દ્રષ્ટિ શ્યામે કરી. દારિદ્ર એટલે કે પછી સુદામો ગરીબ હતો અને એની ગરીબાઈ દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ સોમ દ્રષ્ટિ એટલે કે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ. સોમ દ્રષ્ટિ અથવા તો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય છે કે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ અથવા તો ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, એને એક શબ્દમાં કહેવામાં આવે છે સોમ દ્રષ્ટિ. સોમ એટલે
ચંદ્ર તો કવિ કહે છે પછી દરિદ્ર ખોવા દાસનું સુદામો ગરીબ હતો અને એની ગરીબાઈ દૂર કરવા માટે, એની દરિદ્રતાને દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ સુદામાની ઉપર સોમ દ્રષ્ટિ ફેરવી. કહે છે પછી દરિદ્ર ખોવા દાસનું, એટલે કે એની ગરીબાઈ દૂર કરવા, સુદામો જે ગરીબ હતો અને એની ગરીબી દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ સોમ દ્રષ્ટિ શ્રી હરિ સોમ દ્રષ્ટિ શ્યામે કરી. શ્રી કૃષ્ણએ શ્યામ એટલે શ્રી કૃષ્ણએ સુદામાની ગરીબીને દૂર કરવા માટે, શ્રી કૃષ્ણએ સુદામાની દરિદ્રતાને દૂર કરવા માટે એના ઉપર એક મીઠી શીતળ દ્રષ્ટિ કરી. સોમ દ્રષ્ટિ એટલે કે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ કરી અને સુદામાનું તમામ જે દરિદ્ર હતું, એની જે સુદામાની ગરીબાઈ હતી, એને શ્રી કૃષ્ણએ દૂર કરી દીધી. અહીંયા આ કાવ્ય પૂર્ણ થાય છે. કાવ્યની મુખ્ય વસ્તુ છે મિત્રતાનું મહત્વ. અહીંયા છે કૃષ્ણ છે એ દ્વારિકાનો રાજા છે, ખૂબ પૈસાદાર છે, અને સુદામો એકદમ ગરીબ બ્રાહ્મણ. તો બે મિત્રો હોય એ બંને વચ્ચે આર્થિક ભેદ રહેતો નથી. પહેલું કવિનું અહીંયા લક્ષ્ય છે ને કઈ રીતે વર્ષો પછી મળે છે છતાં પણ એક મિત્ર બીજા મિત્ર સાથે કઈ રીતે રહે છે એ કૃષ્ણ અને સુદામા ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ. આપણા વેદોમાં અને આપણા શાસ્ત્રોમાં બહુ મજાની પંક્તિ છે કે મિત્ર છે ને એમ સરસ મજાનું સમજાવ્યું છે કે મિત્ર ઢાલ બરાબર હોવો જોઈએ. ઢાલ આપણને ક્યારે કામ આવે તો કે દુઃખના સમયમાં, જ્યારે આપણી મુશ્કેલીમાં હોય ત્યારે ઢાલ આગળ રહી જાય, પણ જ્યારે આનંદમાં હોય, ખુશીનો પ્રસંગ હોય ત્યારે રાજાઓ ઢાલ પોતાની પાછળ રાખતા હોય છે. તો મિત્ર પણ આવો હોવો જોઈએ કે જ્યારે દુઃખ પડે ને ત્યારે આગળ આવે અને સુખના સમયે પાછળ હોય છે. પણ હકીકત કંઈક અલગ જ છે. સુખના સમયે મોટાભાગના મિત્રો સાથે આગળ રહેતા હોય છે અને દુઃખના સમયે એને ગોતવા જઈએ તોય મળતા હોતા નથી. તો આ જ વાત અહીંયા કૃષ્ણ અને સુદામા સમજાવે છે. આપણને કૃષ્ણ અને સુદામા દ્વારા આ જ શીખવા મળે છે કે બે મિત્રતા એવી વસ્તુ છે, ગમે ત્યારે મળીએ. મિત્રતા વચ્ચે કોઈ પ્રકારના, બે મિત્રો વચ્ચે કોઈ પ્રકારના ભેદ હોતા નથી. આર્થિક ભેદ હોય, માનસિક ભેદ હોય, રાજકીય ભેદ હોય, કોઈ બે મિત્રો વચ્ચે કોઈ ભેદ ક્યારેય દિવાલ બની શકે નહીં. અને જો કોઈ દિવાલ હોય તો એ સાચા મિત્ર હોઈ ન શકે. એવું અહીંયા કૃષ્ણ અને સુદામા પાસેથી આપણને શીખવા મળે છે. શ્રી કૃષ્ણએ છેલ્લે આપણે જોયું કાવ્યના અંતે શ્રી કૃષ્ણએ પોતાનો મિત્ર ગરીબ હતો તો એને પોતાની સંપત્તિ આપીને એની દરિદ્રતા, એની ગરીબાઈને પણ દૂર કરી છે. આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. આ કાવ્યના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારી ફેરબુકમાં અવશ્ય લખવાના છે. 3 ચેપ્ટર અહીંયા પૂરા થાય છે. આવતા લેક્ચરથી આપણે કોઈ વ્યાકરણ અથવા તો કોઈ લેખન અથવા તો કોઈ નવું ચેપ્ટર શીખીશું. ખાસ મિત્રો 3 ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો તમારી ફેરબુકમાં લખી નાખજો. 2 ફેરબુક રાખવાની છે, ખ્યાલ છે ને, એક વ્યાકરણની અને એક ચેપ્ટરની. એમાં 3 ચેપ્ટર, વ્યાકરણમાં પણ 2-3 મુદ્દા આપણે જોયા છે. હવે આગળથી કોઈ નવો મુદ્દાની આપણે શરૂઆત કરશું. અત્યારે આ લેક્ચર પૂરો કરીએ. આવજો.